અહંતા મમતાનું હું અને મારું ક્યારે ભૂલાય? જ્યારે આપણી મધ્ય દરિયે સ્ટીમર ડૂબી જાય છે ત્યારે આપણે જે નિરાધાર બનીએ છીએ, કોઈ પણ આધાર રહેતો નથી, ત્યારે હું ક્યાં છું અને મારો ધંધો ક્યાં છે, મારા સંતાન કુટુંબ વગેરે યાદ આવતા નથી. પણ ત્યારે એક જ પરમાત્મા યાદ આવે છે. એવી રીતે રાત દિવસ મરણને યાદ રાખી જાણે આપણી સ્ટીમર ડૂબી ગઈ છે, મરણ નજીક છે એમ સમજી પરમાત્માને યાદ કરવા અને પરમાત્મા પ્રાપ્તિનું સાધન જે ભજન એટલે કે સત્ય જ્ઞાન અને પ્રેમને ઓળખવું. ભજન એટલે ભજ મન, ભજન એટલે હે મન તું આત્માને જો, ભજ એટલે જો, સુરતા લગાવવી તેનું નામ ભજન. ભજન કરવા માટે ભય છોડવાની ખાસ જરૂર છે. જેને ઘણા ભય લાગેલા છે તે ભજન કરવાને લાયક જ નથી. જેને માયાનો મોહ તથા કાયાનો ભય નથી તે નિર્ભય છે. નિર્ભયતા એટલે કે હું પહેલવાન છું, હવે મને કોઈ મારી શકે તેમ નથી, તે ખરી નિર્ભયતા નથી. મારી પાસે ઘણું ધન છે, મારે ધન પ્રાપ્તિની ચિંતા નથી, તે ખરી નિર્ભયતા નથી. પરંતુ નિર્ભયતા એટલે કે આત્માને પોતાના મૂળ સાચા સ્વરૂપ ચેતન પરમાત્મામાં લીન થવામાં કોઈ પણ માયાની અસર નડે નહીં, તે જ નિર્ભયતા. આત્મજ્ઞાન સિવાય દરેક વસ્તુનો ત્યાગ કરવો તેનું જ નામ નિર્ભયતા કહેવાય છે. ભક્ત એટલે કે જે પરમાત્માથી જુદો નથી તે જ ભક્ત. બીજા જે બહારની ટીલા ટપકાના શણગાર કરે છે અને વેર ઈર્ષાઓથી અને રાગ રાગણીથી બૂમો પાડે છે, પણ તેનો જ્ઞાનનો પ્રકાશ અંતરમાં ઉતરે નહીં, આત્માને ઓળખે નહીં, તેને ભક્ત કેવી રીતે કહેવાય? તે તો ભક્ત જ નથી. એ તો ગીતાજીના ખાલી મતલબ કે જે છે ને પ્રકૃતિ રાક્ષસી અસુરીમાં જ મતલબ કે બૂમાબૂમ પાડે છે. તો ભક્ત જે પોતાનામાં આ અહંતા મમતા છોડે તે જ